ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર ન્યૂ સિલેબસ આવ્યો છે 2020 NEP જે નેશનલ એજ્યુકેશન પોલિસી રિગાર્ડિંગ ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર ન્યૂ સિલેબસ આવ્યો છે અને એની અંદર મેથેમેટિક્સ આવ્યું છે જે દરેક બ્રાન્ચની અંદર છે પણ બે ટાઈપના મેથેમેટિક્સ જોવામાં આવી રહ્યા છે એક છે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એક છે એન્જિનિયરિંગ એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં શું ડિફરન્ટ છે પ્લસ આ જે મેથેમેટિક્સ આવ્યું છે મેથેમેટિક્સની પેપર સ્ટાઇલ કેવી રહેશે જે ચેપ્ટર્સ છે કેટલા ચેપ્ટર્સ અંદર છે યુનિટ્સ કેટલા છે કયા કયા યુનિટ્સ કરવાથી આપણે પાસ થઈ શકીએ છીએ અને થોડા ઇઝી યુનિટ કયા છે થોડા ડિફિકલ્ટી યુનિટ કયા છે તો આ દરેક વસ્તુની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે ડિપ્લોમા સેમેસ્ટર 2 ની બ્રાન્ચ માટેના દરેક સબ્જેક્ટના માટેના આપણે વિડીયોઝ અપલોડ કરવાયેલા છે વિદ્યાર્થી મિત્રો પ્લસ આપણા કોર્સ બી બનાવેલા છે આપણી એપ્લિકેશન ઉપર તો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે પ્લસ આ વખતથી ડિપ્લોમા સેમેસ્ટર 2 ના દરેક બ્રાન્ચ માટે આપણે ડેલી લાઈવ લેક્ચરની એક નવો કોર્સ લોન્ચ કર્યો છે જેની અંદર અત્યારે ઓફર ચાલી રહી છે તો જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો જેમાં ડેલી લાઈવ લેક્ચર્સ રહેશે અને ડેલી અહીંયાથી ઓલ સબ્જેક્ટના તમને ડેલી લાઈવ લેક્ચર્સ આપણી એપ્લિકેશનની અંદર અવેલેબલ રહેશે પ્લસ એનું રેકોર્ડિંગ્સ પણ મળી રહેશે જોડે જોડે એની નોટ્સ પણ મળી રહેશે અને દરેક વસ્તુ તમને મળી રહેશે એટલે ઇન શોર્ટ તમે ડેલી ઓનલાઈન ટ્યુશન પણ કહી શકો છો અને તમે તૈયારી કરી શકો છો પ્લસ જે વિડીયોઝ માટે અને મટીરિયલ્સ માટેના પણ 109 ના જે કોર્સ છે એ બી મૂકેલા છે તો હજી સુધી તમે પરચેસ નથી કર્યા તો ફટાફટ પરચેસ કરી લેશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ સેમેસ્ટર 2 માટેનું વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે જો હજી સુધી તમે કોઈ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી જોઈન થઈ જશો અને તૈયારી સ્ટાર્ટ કરવા માટેની દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો હવે વાત કરીએ કે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં શું ફરક છે બંનેમાં શું ફરક છે પહેલા આપણે નજર નાખી લઈએ કે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે એની અંદર કેટલા યુનિટ્સ છે અને કયા કયા યુનિટ્સ અલગ અલગ છે તો અહીંયા તમે જોઈ શકો છો એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ માટેની વાત કરીએ તો ફર્સ્ટ જે યુનિટ છે મેટ્રિક્સ એને કહેવામાં આવે છે શ્રેણિક તો અહીંયા પણ આની અંદર પણ પહેલું જ યુનિટ છે શ્રેણિક છે એટલે બંનેમાં ફર્સ્ટ યુનિટ સેમ છે કોઈ ચેન્જીસ નથી સેકન્ડ જે યુનિટ છે ડિફરન્સિએશન એન્ડ એપ્લિકેશન ઇટ્સ એપ્લિકેશન અહીંયા પણ ડિફરન્સિએશન ઇટ્સ એપ્લિકેશન એટલે કે વિકલન અને તેના ઉપયોગો તો અહીંયા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ ની અંદર પણ ડિફરન્સિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન છે થર્ડ નંબરનું જે ચેપ્ટર છે ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન સંકલન ઓકે અહીંયા બી ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન જ છે એટલે થર્ડ યુનિટ પણ વિદ્યાર્થી મિત્રો સેમ છે ફોર્થ નંબરનો યુનિટ ડિફરન્સિએશન ઇક્વેશન વિકલિત સમીકરણો જે ડિફરન્સિએશન ઇક્વેશન તો આ ચાર યુનિટ બંને બ્રાન્ચની અંદર યાની બંને મેથેમેટિક્સની અંદર સેમ છે કોઈ ચેન્જીસ નથી 0.01% નો પણ ચેન્જીસ નથી ફક્ત ચેન્જીસ છે તો આ પાંચમા યુનિટમાં છે અહીંયા છે સ્ટેટિસ્ટિક્સ અહીંયા છે કોમ્પ્લેક્સ નંબર એટલે અહીંયા જે છે આંકડાશાસ્ત્ર આપેલું છે અને અહીંયા છે સંકર સંખ્યા આપેલું છે તો યુનિટ નંબર 5 માં જ ખાલી ફેરફાર છે હવે વાત કરીએ કે જો આપણા કોર્સ મૂકેલો છે એની અંદર બંનેનો ભેગો જ કોર્સ બનાવેલો છે એપ્લાઇડ મેથેમેટિક્સનો અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સનો બંનેનો એક જ કોર્સ છે કોઈ અલગ અલગ કોર્સ નથી એટલે કોઈ બી સ્ટુડન્ટ મેથેમેટિક્સ પરચેસ કરે છે તો બંનેની અંદર આવી જ જશે એપ્લાઇડ અને એન્જિનિયરિંગ બંને આવી જશે બીકોઝ આ ચાર યુનિટ તો સેમ જ છે ફક્ત બે યુનિટ બંને યુનિટ અંદર ઇન્ક્લુડ છે પ્લસ ડેલી લાઈવ લેક્ચરના કોર્સ પણ આપણે મૂકેલા છે તો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કરી લેશો અને મારા સાથે જોઈન થઈ જશો મારી ટીમ સાથે જોઈન થઈ જશો જેથી તમને પાવરફુલ રિઝલ્ટ અમે અપાવી શકીએ સેમેસ્ટર 2 માટે હવે વાત કરીએ કે સેમેસ્ટર 2 માં એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ જે છે એની પેપર સ્ટાઇલ કેવી રીતની રહેશે કેવી રીતના પેપર સ્ટાઇલ આવશે એમસીક્યુ કેટલા માર્ક્સના પૂછાશે પ્લસ કયું ચેપ્ટર ક્યાં પૂછાવાનું છે એ મેથેમેટિક્સમાં ફિક્સ છે અને હું તમને અત્યારથી આપી દઉં છું એ ખાસ તૈયારી કરવાની છે પહેલું આપણે અહીંયા જે જોઈ શકો છો એપ્લાઇડ મેથેમેટિક્સ જે છે એપ્લાઇડ મેથેમેટિક્સની અંદર વાત કરીએ તો એપ્લાઇડ મેથેમેટિક્સનો જે કોર પેપરની પેટર્ન છે એમાં પહેલા જ ક્વેશ્ચનમાં ક્વેશ્ચન નંબર 1 ની અંદર 14 એમસીક્યુ રહેશે કેટલા 14 એમસીક્યુ રહેશે એમાં
1 2 3 અને 4 યુનિટ નંબર 1 ના રહેશે એટલે આપણે અહીંયા યુનિટ નંબર 1 ના માર્કિંગ ગણવામાં આવે તો યુનિટ નંબર 1 જે છે એનું માર્કિંગ ગણીએ તો 4 MCQ ના 4 માર્ક્સ એના પછી યુનિટ નંબર 2 ના 3 MCQ છે એટલે યુનિટ નંબર 2 એ છે એના 3 MCQ છે યુનિટ નંબર 3 ની વાત કરી લઈએ પછી યુનિટ નંબર 4 અને યુનિટ નંબર 5 ઓકે તો આપણે અહીંયા એના માર્કિંગ જોઈ લઈએ કયા કયા ચેપ્ટર્સ થી આપણને ફાયદો થઈ શકે છે પછી 8 9 અને 10 યુનિટ નંબર 3 ના છે એટલે 3 માર્ક્સ એ MCQ ના છે યુનિટ નંબર 4 ના 2 MCQ છે એટલે આના 2 MCQ છે અને આના 2 MCQ છે ક્લિયર હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ તો એમાં એ માં એની એટેમ્પ્ટ 2 છે તો અહીંયા જોવામાં આવે તો અહીંયા જો પહેલો અને બીજો જે છે યુનિટ નંબર 1 નો છે એટલે જો તમે યુનિટ નંબર 1 પરફેક્ટલી કરી લો છો એકદમ એક્યુરેટ કરી લો છો તો યુનિટ નંબર 1 કરવાથી તમે આ 6 માર્ક્સ અચીવ કરી શકો છો પ્લસ અહીંયા બી ની અંદર પણ યુનિટ નંબર 1 છે એટલે ટોટલ 14 માર્ક્સ યુનિટ નંબર 1 કવર કરવાથી થઈ જાય છે એટલે ટોટલ 14 માર્ક્સ થઈ જશે ક્લિયર એના પછી ક્વેશ્ચન 3 ની અંદર એની એટેમ્પ્ટ 2 એમાં તમે જોઈ શકો છો કે જો ડિફરન્સિએશન પરફેક્ટલી કરી લો છો તો ડિફરન્સિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન એ 2 માર્ક્સ અહીંયા બે ક્વેશ્ચન એટેમ્પ્ટ થઈ જાય છે નીચે બી ની અંદર ત્રણ એટેમ્પ્ટ થઈ જાય છે એટલે ચેપ્ટર નંબર 2 પરફેક્ટલી કરો તો તમારા 14 માર્ક્સ જે છે એ ક્વેશ્ચન નંબર 3 માંથી તમે મેળવી શકો છો એના પછી જો તમે અહીંયા ઇન્ટિગ્રેશન થોડું હાર્ડ પડતું હોય છે તો જો ચેપ્ટર નંબર 5 કરવામાં આવે ચેપ્ટર નંબર 5 કરવામાં આવે કે ચેપ્ટર નંબર 5 ઈઝી છે તો ચેપ્ટર નંબર 5 નો ક્વેશ્ચન એક છે અને ઇન્ટિગ્રેશન નો કરી શકો છો તો ઇન્ટિગ્રેશન નો અહીંયા 3 માર્ક્સ નો ક્વેશ્ચન અને અહીંયા 4 માર્ક્સ નો એટલે 7 માર્ક્સ તમે ઇન્ટિગ્રેશન માંથી મેળવી શકો છો ક્લિયર જ્યારે યુનિટ નંબર ની અંદર બીજા 7 માર્ક્સ તમે એમાંથી મેળવી શકો છો અહીંયાથી એક ઇન્ટિગ્રેશન લો સોરી સ્ટેટિસ્ટિક્સ લો અને અહીંયા યુનિટ નંબર 5 માંથી એક સ્ટેટિસ્ટિક્સ નો એક્ઝામ્પલ ગણી નાખો આ બે એક્ઝામ્પલ ગણી નાખો તો તમારા 7 માર્ક્સ મળી જતા હોય છે એના પછી ક્વેશ્ચન નંબર 5 છે આ ક્વેશ્ચન નંબર 5 ની અંદર જો અહીંયા એ જે છે એ ચેપ્ટર નંબર 5 નો છે તો ચેપ્ટર નંબર 5 જે 6 માર્ક્સ છે બીજા તો પ્લસ 6 માર્ક્સ ઓકે અને ડિફરન્સિએશન એન્ડ ઇક્વેશન એના છે 8 માર્ક્સ તો આ ટોટલ તમારું પેક થઈ ગયું હવે આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ તો અહીંયા 18 માર્ક્સ નું પહેલું ચેપ્ટર થાય છે 17 માર્ક્સ નું બીજું ચેપ્ટર થાય છે 10 માર્ક્સ નું ત્રીજું ચેપ્ટર થાય છે ચોથા નંબરનું ચેપ્ટર 10 માર્ક્સ નું છે જ્યારે અહીંયા યુનિટ નંબર 5 ની વાત કરવામાં આવે તો 15 માર્ક્સ નું ચેપ્ટર થાય છે કેટલા 15 માર્ક્સ નું તો ટોટલ કરવામાં આવે તો તમારા 70 માર્ક્સ થઈ જતા હોય છે તો તમારે ઈઝીમાં ઈઝી પર એવું ચેપ્ટરની વાત કરું તો ઈઝી ચેપ્ટર જે છે એક યુનિટ નંબર 1 છે અને એક યુનિટ નંબર 5 છે આ બે ચેપ્ટર ઈઝી છે તો 18 માર્ક્સ આ ચેપ્ટરના છે અને 5 માર્ક્સ 15 માર્ક્સ આ ચેપ્ટરના છે એટલે 18 ને 15 ની વાત કરવામાં આવે તો 30 માર્ક્સના બે યુનિટ કરવાથી થઈ જવાય છે તો પાસ થવું છે ઈઝી છે બાકી તમારે સ્કોર કરવો છે આ રીતના તૈયારી કરવાની છે અને ટોટલી તૈયારી આપણે કરાવી રહ્યા છે યુટ્યુબ ચેનલ ઉપર પણ વિડીયો સ્લોટ અપ કરેલા છે 100 થી વધારે વિડીયો એક જ એવું ગુજરાતનું પ્લેટફોર્મ છે ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક વિડીયો છે ગેરંટી સાથે આપું છું કે જે મેથેમેટિક્સની અંદર 100 થી વધારે વિડીયો છે મેથેમેટિક્સ 2 ની અંદર જ્યારે મેથેમેટિક્સ 1 માં પણ હતા અને મેથેમેટિક્સ 2 માં પણ છે વિદ્યાર્થી મિત્રો જોડે જોડે અમે ડેલી લાઈવ લેક્ચરમાં ભરપૂર તૈયારી કરાવીએ છીએ આપણા દરેક કોર્સની અંદર પૂરેપૂરી તૈયારી કરાવવામાં આવે છે તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો આ વાત થઈ એપ્લાઇડ મેથેમેટિક્સની હવે તમે કયા બ્રાન્ચના છો વિદ્યાર્થી મિત્રો કયું મેથેમેટિક્સ આવે છે તમારે કોમેન્ટ કરવાની છે મને એના પછી આપણે વાત કરીએ એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં શું ફંડા છે એ ચેક કરી લઈએ એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં સેમ પેપર સ્ટાઇલ સેમ રીત છે કોઈ ચેન્જીસ નથી એન્જિનિયરિંગ મેથેમેટિક્સની અંદર પહેલા 1 થી 4 યુનિટ નંબર 1 ના છે તો યુનિટ નંબર 1 યુનિટની વાત કરવામાં આવે તો યુનિટ નંબર 1 છે એમાં 4 MCQ પછી યુનિટ નંબર 2 ની વાત કરવામાં આવે યુનિટ નંબર 2 યુનિટ નંબર 3 યુનિટ નંબર 4 એન્ડ યુનિટ નંબર 5 ઓકે તો યુનિટ નંબર 2 અહીંયા 3 MCQ છે આના પછી યુનિટ નંબર 3 ના પણ 3 MCQ છે
4th ના 2 છે અને 5 ના 2 છે એટલે સેમ છે, કોઈ ચેન્જીસ નથી, ફક્ત 5 ની જગ્યાએ નંબર બદલાય છે એટલે ચેપ્ટર્સ બદલાય છે. અહીંયા તમે જો ક્વેશ્ચન નંબર 2 ની અંદર તો આ બંને મેટ્રિક્સ તૈયાર કરી દો છો અને આ કરી દો છો એટલે 14 માર્ક્સ તમારા કવર થઈ જાય છે. એના પછી તમે ચેપ્ટર નંબર 2 તૈયાર કરો છો તો ચેપ્ટર નંબર 2 તૈયાર કરવાથી આખું આ ક્વેશ્ચન કવર કરી શકો છો. ઓકે, એટલે બીજા 14 માર્ક્સ અહીંયા કવર થઈ જાય છે. ક્લિયર? એના પછી ચેપ્ટર ક્વેશ્ચન નંબર 4 ની અંદર વાત કરીએ તો ઇન્ટિગ્રેશન, અહીંયા એક ઇન્ટિગ્રેશન કોમ્પ્લેક્સ નંબર, ઇન્ટિગ્રેશન એક કોમ્પ્લેક્સ નંબર, અહીંયા ઇન્ટિગ્રેશન અને કોમ્પ્લેક્સ નંબર એટલે બંને 7-7 માર્ક્સના થતા હોય છે એટલે અહીંયા 7 માર્ક્સ પ્લસ 7 માર્ક્સ. પછી જો કોમ્પ્લેક્સ નંબર પરફેક્ટલી કરવામાં આવે યુનિટ નંબર 5 તો તમારા બીજા 7 માર્ક્સ અહીંયા 6 માર્ક્સ થતા હોય છે. જ્યારે આની અંદર 8 માર્ક્સ છે એટલે સેમ ટુ સેમ વસ્તુ પહેલામાં હતી એ જ છે તો અહીંયા 18 માર્ક્સ થતા હોય છે, અહીંયા 17 થાય છે, અહીંયા 10 છે, આ 10 માર્ક્સ છે અને આ 15 માર્ક્સનું ચેપ્ટર છે. એટલે આની અંદર પણ વિદ્યાર્થી મિત્રો તમે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 5 કરી દો છો તો 33 માર્ક્સ તમારા કવર થાય છે 70 માંથી. ઓકે, તો ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ હોય, કોઈ બી ડિપ્લોમાનો સબ્જેક્ટ છે, કોઈ બી બ્રાન્ચ છે, દરેકના લાઈવ લેક્ચર્સ પ્લસ આપણા ડેલી લાઈવ લેક્ચરના કોર્સિસ પ્લસ સબ્જેક્ટ વાઇઝ કોર્સિસ પણ અપલોડ છે. બે ટાઈપના કોર્સિસ બનાવેલા છે, એક ડેલી લાઈવ લેક્ચરમાં બધા સબ્જેક્ટ આવી જશે અને કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ લેવો છે એમાં ડેલી લાઈવ લેક્ચર નહીં પણ એમાં રેકોર્ડિંગ્સ વિડીયો અવેલેબલ થશે. બંને કોર્સ બેસ્ટ છે, તમારી ચોઈસ તમારે કરવાની છે, બસ તૈયારી કરવાની છે, એની હાઉ તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા મને ક્વેશ્ચન પૂછે છે કે સર તમે આગળની સાલના યુટ્યુબ ચેનલ ઉપર જે વિડીયો અપલોડ કરેલા છે એ કામમાં લાગશે, 110% કામમાં લાગવાના છે અને તમારા નવી સિરીઝ જોઈએ છે કે નહીં, આ વર્ષની મેથેમેટિક્સની નવી સિરીઝ જોઈએ છે યુટ્યુબ પર, યસ યા નો જોઈએ છે તો યસ સર જોઈએ છે એવો મેસેજ તમારે મને કરવાનો છે. જો વધારે પડતા મેસેજ હશે, કોમેન્ટ હશે તો આપણે 110% ન્યૂ સિરીઝ પણ સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. તૈયારી સ્ટાર્ટ કરી લેશો, બહુ જ ઓછા દિવસો છે, તૈયારી વધુ પડતી છે અને ખાસ વિદ્યાર્થી મિત્રો આ રીતની તૈયારી કરશો તો ડિપ્લોમાની અંદર સેમેસ્ટર 2 ની અંદર આ વખતે પાસ નહીં પણ ટોપ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.